2001 ની વાત છે। વજ્રના હૈયા કોને કહેવાય સાંભળજો। પોલીસની ગાડી આવી અને કીધું પોલીસ આવી છે, રતા બાપા બોલો, રતાભાઈ બોલાવે તો કે હાલો હું મળી લઉં, આપ ડાયરો બેહો બધા મળી લઉં। જાપે જઈ ડેલી બાર જઈને કીધું સાહેબ શું આવ્યા, આવો આવો પધારો પધારો। એટલે આબરૂદાર ઘર હતું, એને એમ કે લગ્નમાં આવ્યા છે, આમંત્રણ તો હોય જ, પણ કીધું કે ભલે ભલે મામા પધારજો ભાનુમાના। એટલે કીધું કે આવો આવો અંદર આવો, તો કે ના અંદર નહીં, જરીક રતાભાઈ આ બાજુ આવો ને। અને હકીકત ઘટના મિત્રો એવી બનેલી, ઈ જ રતા મામા સોનારાનો જુવાન દીકરો, એક ગામનો બીજા લોખીલ કુટુંબનો દીકરો, બે દીકરા ઘરે લગ્ન હોય એટલે મોટરસાયકલ લઈને એમને વાંકાનેર કે મોકલેલા બે દીકરાઓને। ઈ દીકરાનો એક્સિડન્ટ થયો, ડમ્ફર ટ્રક કે જે કાંઈ ભટકાણું, પોલીસને જાણ થઈ, પોલીસની આ ગઈ, જઈને જોયું બે લાશો પડી છે, આમ કરીને આમ જાન ફેરવે લાશને હરખી। તા સાહેબ પીએસઆઈ હતા, એ ઓળખી ગયા, એમ થયું ઓહો હો હો, કારણ કે આબરૂદાર ઘર એટલે પીએસઆઈ સાહેબ રતામામાં મળતા હોય એટલે એમના દીકરાને ઓળખે। એટલે કીધું કે હા 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 હાય હાય હાય, આ તો રતાભાઈ સોનારાનો દીકરો છે, હવે શું કરવું? એને ઘરે તો લગ્ન છે, કાલે દીકરીઓની જાનું આવવાની છે, આશા બધાની અમર છે મલકાય આશામાં મતી, જગ જીવતે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ। પણ ટાણું આવે ને, જે ટાણું હાંચવી લે ને એની જ વાતો રીએ। જગતના ચોકમાં તમારા ઉપર કોઈ કુટુંબનું, પરિવારનું, મિત્રનું, ગામનું કાંઈ સમય ટાણું આવે, ઈ તમે હાંચવી લ્યો એટલે અસ્તિત્વ તમારા ટાણા હાંચવી લે। બાકી ટાણા વહી ગયા પછી ગમે એમ કરો કાંઈ ભેળું થવાનું નથી કાંઈ। રતા મામાને બોલાવ્યા, બહાર આવ્યા, એટલે એને કીધું કે સાહેબ અંદર આવો, તો કે ના અંદર નહીં, તમે એક બાજુ આવો। એક બાજુ બોલાવીને કીધું કે આમ ઘટના બની છે, બે જુવાન છે, તમારા ગામનો કોઈ બીજો છે છોકરો આયરનો, અને એક તમારો દીકરો, અને ઈની છોડવી જો, જે જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે જોજો। ઈની ક્ષણે ઈ મર્દ આયરે જે નિર્ણય લીધો છે,